દિલ્હીમાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક વૈશ્વિક મેળો ચાલી રહ્યો છે. આવા બધા મેળાવડા અને આ પ્રકારના લોકો ભારતમાં છેલ્લા 1.5-2 વર્ષથી અને આમ તો છેલ્લા 4-5 વર્ષથી આવતા થયા છે. અને ભારત વિશ્વના આ બધા પ્રકારના પ્લેટફોર્મનું યજમાન બની રહ્યું છે. અને ભારતનું મહત્વ કેમ વધી રહ્યું છે, કયા કયા લીડરો આવ્યા અને એમણે શું કર્યું, એની આજે આપણે વાત કરવાની છે. નમસ્કાર. છેલ્લા 1 વર્ષમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવા લગભગ 20થી વધુ નેતાઓ ભારત આવ્યા છે. 150થી વધુ ડીલ થઈ છે અને 6 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે. થોડા સમય પહેલા આપણે એ વાત કરી હતી કે ચીનમાં ઘણા બધા દેશોના વડાઓ જઈને પોતાના એગ્રીમેન્ટ કરી રહ્યા છે. ભારત પણ આમાં પાછળ નથી. અને આનું એક મુખ્ય કારણ ગણો તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો તરંગી સ્વભાવ. પશ્ચિમના દેશો ભારતના મહત્વને બરાબર સમજી ગયા છે અને એશિયામાં ભારતનું વધતું કદ એમને બરાબર સમજાઈ ગયું છે. તો આ વિશ્વના નેતાઓ ભારત આવે તો આપણને શું ફાયદો થાય એ જોઈએ. પહેલા પુતિન, જેડી, ફ્રેડરિક, મેક્રોન અને સ્ટારમર, આ લિસ્ટ નેતાઓનું બહુ લાંબુ છે. આ નેતાઓ માત્ર ફોટો ઓપ માટે નથી, એમને ભારતની જરૂર છે. ભારતે છેલ્લા 1 વર્ષમાં અમેરિકા, રશિયા, કેનેડા, બ્રિટન, ઓમાન, ગ્રીસ, બ્રાઝિલ, મલેશિયા, સાયપ્રસ અને ન્યુઝીલેન્ડ સહિતના દેશો સાથે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.